વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11માં સ્વાધ્યાય 11.2નો દાખલા નંબર 7 જોઈશું. શું કીધું છે? જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસની આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે પહેલાં તો ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસ કરતાં કેટલા ભાગનો કીધો છે? ચોથા ભાગનો. તો આપણે લખીએ કે ચંદ્રનો વ્યાસ બરાબર d1. તો પૃથ્વીનો વ્યાસ કેટલો થાય? 4 ગણો થાય ચંદ્ર કરતા, કેમ કે ચોથા ભાગનો કીધો છે એટલે ચંદ્રનો વ્યાસ પૃથ્વીનો વ્યાસ બરાબર 4d1. હવે આપણે જોઈએ ચંદ્રની ત્રિજ્યા. વક્ર સપાટી માટે આપણે ત્રિજ્યા જોઈશે. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો ચંદ્રની ત્રિજ્યા આટલી આવી. પૃથ્વીની ત્રિજ્યા બરાબર 4d1 ભાગ્યા 2, કેમ કે ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 થાય, તો આ વ્યાસ આટલો છે ભાગ્યા 2, એટલે પૃથ્વીની ત્રિજ્યા કેટલી આવી? 2d1. હવે આપણે ખબર છે એનો શું શોધવાનો છે? ગુણોત્તર. તો શોધીએ આપણે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણોત્તર કીધું છે છેદમાં પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર આપણે ખબર છે શું આવશે? 4π ત્રિજ્યાનો વર્ગ થાય ને, અને અહીંયા બી 4π ત્રિજ્યાનો વર્ગ. 4π ઉડી જશે. ત્રિજ્યા, ચલો ચંદ્રની ત્રિજ્યા કેટલી આવી? d1 ભાગ્યા 2 આખાનો વર્ગ. એવી રીતે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 2d1 આખાનો વર્ગ. હવે d1 છે તો d1 નો વર્ગ. આ છેદ છે, અંશનો છેદ છેદમાં આવશે એટલે આમ થાય ને 4. આપણે અહીંયા રાખીએ હમણાં, અને આનો 4d1 સ્ક્વેર. હવે જો d1 સ્ક્વેર આ છેદમાં આવશે, 4 તો છેદમાં, અને આ d1 સ્ક્વેર d1 સ્ક્વેર ઉડી ગયા. શું આવ્યું? 1/16. તો પ્રમાણ માપ કેટલું આવશે? ગુણોત્તર 1/16 નો ગુણોત્તર થશે.